મિત્રો આજની જે રેસીપી છે ને એ મેક્રોની પાસ્તાની છે અને એકદમ ક્રીમી અને એકદમ ટેસ્ટી મેક્રોની પાસ્તા કઈ રીતે ઘરે બને એ ચોક્કસથી રેસીપી જોજો અને ગમે તો વધુમાં વધુ શેર કરજો. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ. તો મિત્રો અહીંયા જે પાસ્તા મેં લીધા છે ને મેક્રોની પાસ્તા છે અને ખાસ કરીને તો સૂજીના છે. આ પાસ્તા છે એ મેંદાના નથી, સૂજીના છે, એટલે ખાવામાં પણ સારા રહેશે. તો ચાલો પહેલાં જોઈએ કે આ કઈ રીતે બને છે. તો અહીંયા 2 ગ્લાસ હું પાણી લઉં છું અને આ પાણીને આપણે થોડું બોઇલ કરવાનું છે. બોઇલ થઈ જાય પાણી ત્યાર પછી એની અંદર આપણે પાસ્તા એડ કરી દઈશું. તો 2 ગ્લાસ પાણી આ ગરમ મૂક્યું છે. ગરમ પાણી થાય એટલે એમાં થોડું એવું આપણે મીઠું એડ કરવાનું છે અને 2 ડ્રોપ્સ આપણે ઓઇલના પણ એડ કરી દઈશું, જેથી કરીને પાસ્તા છે આપસમાં ચીપકશે નહીં. તો આ રીતે આ પાસ્તાને આપણે એકદમ સરસ બોઇલ કરી લઈશું અને 70% આપણે એને કૂક કરી લઈશું. અને ત્યાર પછી અહીંયા મેં 2 ચમચી તેલ મૂક્યું છે. હવે જે પાસ્તા છે ને આપણે પિંક સોસના બનાવવાના છે. એટલે પિંક સોસ બનાવવા માટે અહીંયા 3 નંગ મીડિયમ સાઇઝના આપણે ટમેટાને વચ્ચેથી કટ કરી 2 ભાગ કરી અને આ રીતે ગોઠવી દઈશું. વચ્ચે મિડલમાં 10 કે 15 કળી ગાર્લિકને એડ કરી દઈશું અને આને આપણે 8 કે 10 મિનિટ આમ તેમ પલટતા કૂક થવા દઈશું. એટલે એકદમ ટેંગી ફ્લેવર આવે ત્યાં સુધી આપણે આને થવા દઈશું. તો મેં ઉપરથી ઢાંક્યું અને પાછું ખોલ્યું અને પાછું આ રીતે પલટાવી અને થોડી વાર થવા દીધા. ત્યાર પછી આ જે ટામેટા છે એમાંથી પણ ટેંગી સ્મેલ આવે છે અને આપણું જે ગાર્લિક છે એ પણ શેકાઈ જાય છે. તો આ રીતે અલટ પલટ કરતાં આપણે આને શેકી લઈશું. પિંક સોસ માટે આ આપણે સ્ટેપ ફોલો કરીશું. તો આ રીતે આપણે આને અલટ પલટ કરી અને શેકી લઈશું. તો આ રીતે લગભગ આપણા જે ટામેટા છે એ શેકાઈ ગયા છે અને એકદમ ટેંગી એમાંથી ફ્લેવર એટલે કે સ્મેલ પણ આવે છે. એટલે હવે આને આપણે બહાર કાઢી લઈશું અને સાઈડ પર રહેવા દઈશું. થોડું એવું ઠંડુ થાય ત્યાર પછી આને આપણે એક જારની અંદર પીસી લેવાનું છે. તો સાઈડ પર રહેવા દઈશું. અને હવે આ પાસ્તા બનાવવા માટે આપણે આ જે પાસ્તા છે એ પિંક સોસવાળા બનાવીએ છીએ. વ્હાઈટ સોસમાં પણ બને છે. તો પિંક સોસ પાસ્તા બનાવવા માટે એનો એક આપણે સોસ બનાવવાનો છે. તો સોસ બનાવવા માટે અહીંયા મેં 1 ચમચી બટર લીધું છે અને 2 કે 3 ચમચી આની સાથે જ હું તેલ એડ કરું છું. હવે આ ગરમ થાય ત્યાર પછી 20 કે 25 કળી મીડિયમ સાઇઝની ગાર્લિકની આ રીતે મેં બારીક કટ કરેલી છે એ આમાં આપણે એડ કરી લઈશું અને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને સાતળી લઈશું. તો લસણ થોડું એવું સતળાય, થોડું બ્રાઉન થાય ને પછી આપણે અહીંયા ડુંગળી એડ કરવાની છે. તો 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મેં કાપેલી છે એ આની અંદર એડ કરી દઈશું. થોડું એવું ચલાવી લઈશું અને પછી એ જ રીતે ગાજર ને શિમલા પણ આમાં એડ કરી દઈશું. એટલે ડુંગળી એડ કર્યા પછી આપણે ગાજરના આ રીતે ટુકડા કર્યા છે એ પણ આમાં એડ કરી દઈશું અને એ જ રીતે શિમલા મરચું એને પણ આપણે આ રીતે ટુકડામાં કાપેલું છે તો એ પણ આમાં જ આપણે એડ કરી દઈશું. થોડું એવું આનું સોટે કરવાનું છે. સોટે થઈ જાય ત્યાર પછી આપણે અન્ય સામગ્રી એડ કરી દઈશું. એટલે કે કેવું કે આને એકદમ ક્રન્ચી રાખવાનું છે, વધારે પડતું આને ચેડવવાનું નથી. હવે થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ત્યાર પછી મેં મકાઈના દાણા બાજુના ગેસ પર બોઇલ કરીને રાખ્યા છે. તો એ પણ હું અહીંયા અડધો કપ એડ કરું છું. તો હવે આમાં આપણે મકાઈના દાણા એડ કરી દઈશું. ત્યાર પછી મિડલમાં આ રીતે જગ્યા બનાવી અને બટર એડ કરી દઈશું. 1 ચમચી મેં અહીંયા બટર એડ કર્યું છે. સાથે જ અહીંયા 1 ચમચી મેંદાનો લોટ એડ કર્યો છે. મેંદાનો લોટ બરાબર આ બટર સાથે અને બધા જ વેજીસ સાથે આપણે શેકી લઈશું. તો મેંદાનો લોટ બરાબર શેકાવો જરૂરી છે. તો આ ટાઈમે ખૂબ જ સરસ એવો મેંદાનો લોટ શેકાઈ જાય ત્યાર પછી આપણે અન્ય સામગ્રી એડ કરી દઈશું. તો અહીંયા મેં દૂધ લીધેલું છે. તો 1 કપ દૂધ હું એડ કરું છું અને હવે આને એકદમ સરસ આપણે મિક્સ કરવાનું છે. તો આ રીતે આને મિક્સ કરી લઈશું. હવે 1 કપ દૂધ એડ કર્યા પછી આ થોડુંક થિકનેસમાં થશે, એટલે કે થોડું ઘટ્ટ થશે. ઘટ્ટ થાય ને પછી પાછું 1 કપ દૂધ અહીંયા એડ કરવાનું છે. પછી સરસ એવું અહીંયા આપણે આને મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી અહીંયા ઓરેગેનો આપણે એડ કરી દઈશું અને ચીલી ફ્લેક્સ પણ આમાં 1 ચમચી એડ કરી દઈશું. તો આ રીતે ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. પછી આ રીતે થોડું એવું મીઠું એડ કરી દઈશું ને હવે બરાબર બધું મિક્સ કરી લઈશું.
હવે આ થોડું ઉકળે અને થોડા એવા બબલ્સ થાય ને એટલે આપણે ચીઝ એડ કરવાની છે. તો એકદમ ક્રીમી સોસ બની જશે. એટલે કે ચીઝ ક્યુબ, તો અહીંયા મેં લીધી છે એક ચીઝ ક્યુબ. એક ચીઝ ક્યુબ નહીં, 4 સ્લાઇસ કરી અને આની અંદર એડ કરું છું. અને જ્યાં સુધી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે મેલ્ટ થવા દઈશું. પછી જે આપણે ટામેટાની ગ્રેવી કરી, ટામેટા ગાર્લિક, એની ગ્રેવી આની અંદર આપણે એડ કરી દઈશું, જેથી કરીને પિંક સોસ તૈયાર થશે. એકદમ ટેસ્ટી ને એકદમ ક્રીમી સોસ બનીને તૈયાર થશે. હવે આ ગ્રેવી એડ કર્યા પછી આને પાછું આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને પછીથી પીઝા અથવા તો પાસ્તા સોસ, કોઈ પણ સોસ આની અંદર તમે 1 ચમચી એડ કરી શકો. હવે આને બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું. એકદમ સરસ ટેસ્ટી પણ છે અને એકદમ સરસ ક્રીમી પણ છે. હજુ પણ આમાં આપણે 2 સામગ્રી એડ કરવાની છે, એટલે કે પાસ્તા મસાલો. તો અહીંયા આપણે પાસ્તા મસાલાની 1 ચમચી એડ કરી દઈશું. અને પછી થોડું મિક્સ કરીને એ જ રીતે આપણે મોઝરેલા ચીઝ પણ એડ કરી દઈશું. તો 2 ચમચી અહીંયા મોઝરેલા ચીઝ પણ એડ કરી દઈશું. તો ચીઝ એડ કર્યા પછી આ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને એકદમ ક્રીમી પિંક સોસ બનીને તૈયાર થશે. અને ત્યાર પછી થોડીવાર આમ જ ચલાવ્યા પછી આપણે એડ કરી દઈશું પાસ્તા. તો આ રીતે પાસ્તાને અગાઉથી બોઇલ કરી પાણી નિતારી અને આમાં એડ કરું છું. એકદમ સરસ ક્રીમ સોસ પાસ્તા બનીને તૈયાર થાય છે. ચોક્કસથી ટ્રાય કરજો, કારણ કે એકદમ ક્રીમી પણ છે અને એકદમ ટેસ્ટી પણ છે. તો આ રીતે હવે આને આપણે મિક્સ કરી લઈશું અને બસ થોડી જ વારમાં આપણા પાસ્તા બનીને તૈયાર છે. બસ આ રીતે પાસ્તા બનીને તૈયાર છે. હવે આને એક સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી લઈશું અને ટેસ્ટ કરીને જોઈશું કે કેવો છે ટેસ્ટ. અને હા, આમાં તમે ઈચ્છો ને તો ઉપરથી પાછો થોડો એવો ઓરેગેનો અને લીલા ધાણા ટ્વિંકલ કરી થોડું મોઝરેલા ચીઝ પણ ટ્વિંકલ કરી શકો, જેથી એકદમ સરસ ડબલ ટેસ્ટ થશે. ટેક્સચર જોતા જ ખબર પડી જાય કે એકદમ ટેસ્ટફુલ છે અને ક્રીમી પણ છે. અને મને જરાય પણ ખાતા લાગતું નથી કે આ ઘરે બનાવ્યું છે. તો ખાઈને બતાવો કે કેવો ટેસ્ટ છે. વાવ, એકદમ વાવ વાળી વાત છે. એટલે કે એકદમ સુપર ટેસ્ટી. મિત્રો, જો તમને આ રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરી મારી ચેનલને સપોર્ટ કરજો. અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.